ભાગવત ભગવાન કી પૂજ્ય જીજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. દેવકીજીનું લગ્ન અને આકાશવાણી. મથુરાની રાજધાનીનો યાદવોએ સ્વીકાર કરેલો હતો, તેથી કાળથી પણ એનું પ્રભુત્વ હતું. એ જમાનામાં એ કાલે વાંચ્યું. આજે તો મથુરા સ્ટેશને ટ્રેનમાંથી ઉતરતા જ ત્યાંના ચોબાઓ ચોપડા લઈને જય યમુના મૈયા કે જે કરતા આવે છે. આ જીજે જે જોયું એ જ બધું કહ્યું છે. ત્યારે એમ લાગે છે કે જેમની પાસે ભગવાન હોય એમણે આમ રખડવું પડે નહીં. જેમનાથી ભગવાન 100 કોસ દૂર હોય તેમણે જ આમ ચોપડા લઈને રખડવું પડે. આનું બહુ સુંદર સમાધાન ટિપ્પણીજીમાં શ્રી ગુસાઈજીએ કર્યું છે. જ્યાં સુધી શ્રી હરિનો આવિર્ભાવ મથુરા મંડળમાં નહોતો થયો ત્યાં સુધી મથુરા મંડળમાં શ્રી હરિનો નિવાસ હતો. જ્યારે ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થયા ત્યારે તે દેશમાં બિરાજતું પોતાનું આધ્યાત્મિક સ્વરૂપ ભગવાને પોતાનામાં સમાવી લીધું. માટે તો આ દેશમાં કંસ જેવા રાજાને પેદા થવાની મોકળાશ મળી. બધા કેમ કે છે કંસ મથુરાની, મથુરા કંસની નગરી. પહેલાંના વૈષ્ણવ તો ત્યાં ઉતરતાય નહીં. ઓલું આવે છે ને, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને તારા મથુરામાં જરાય ના ફાવે, મને તારા મથુરામાં જરાય ના ફાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. બાકી ત્યાં કંસ, જો ભગવાન હોય તો કંસ કેવી રીતે પેદા થાય? કંસ પછી પણ ત્યાં બધા કંસ જેવા જ પાક્યા. એટલે કે કૃષ્ણજીને મથુરા ગમી નહીં. તે છોડીને તેવા દોડતા દ્વારકા પધાર્યા. જો ગોકુળમાં એમણે ભગવાન તરીકેની લીલા ન કરે, ગોવાળિયા તરીકેની કરી. પછી મથુરા કંસને ઉદ્ધાર કરવા, યાદવોની રક્ષા કરવા, દેવકી વસુદેવજીને છોડાવવા પધાર્યા. પણ મથુરા નો રહ્યા. ક્યાં વયા ગયા? દ્વારકા. અને 125 વર્ષ ક્યાં બિરાજ્યા? દ્વારકામાં. કંસની નગરીમાં એને ફાવ્યું નહીં. જેવી રીતે આખા શરીરમાં વ્યાપક ભગવાનનું અસ્તિત્વ છે, પણ તેની અભિવ્યક્તિ અંતઃકરણમાં છે. તેવી જ રીતે સર્વત્ર ઈશ્વરનો વાસ હોવા છતાં કેટલાક દેશ વિદેશના સ્થળો એવા છે જ્યાં જઈએ તો જલ્દીથી ભગવાનનો અનુભવ થાય. આપણે વ્રજમાં કેમ દોડ્યા જાય છે? હજી તો 2 દી થયા છે. ત્યાં એક જણનો ફોન આવ્યો, ઇલાબેન અમે 25 જણા માર્ચમાં જઈએ છીએ, પ્લેનમાં જઈએ છીએ, અમારી ભેગા હાલો ને. ભલે તબિયત ઉંમરના હિસાબે નથી, પણ 1 સેકન્ડ તો હા પાડવાનું મન થઈ જાય. હજી આવ્યા ને 2 દિવસ નથી થયા. એટલે ત્યાં ભગવાનની અનુભૂતિ જલ્દી થાય છે. શ્રી ભાગવતજીમાં
આવા ઘણા સ્થળોનું વર્ણન છે. એવું એક સ્થાન શ્રી રંગજીનું છે, બીજું છે પુલહાશ્રમનું સ્થાન અને ત્રીજું છે બદ્રી કેદારનું સ્થાન. વ્રજ એ તીર્થ નથી, વ્રજ પ્રભુનું ઘર છે. હા, વ્રજ ઠાકોરજીનું ઘર છે. આ આપણું ઠાકોરજીનું ઘર છે. આ તીર્થ નથી, આ બધા તીર્થ છે. વિશાલદેવ નામે એક રાજા થઈ ગયો. તેણે ભગવાન પાસે માગણી કરી કે મને એવું કોઈ સ્થાન બતાવો જ્યાં થોડીક સાધના કરવાથી તમે જલ્દી મળો. બહુ મારે તપ ન કરવું પડે. જો શરીરનું વજન વધે તો વ્યાયામ કરવો પડે, શરીરનું વજન વધે તો વ્યાયામ કરવો પડે. મનમાં વ્યથાનું વજન વધે તો નામ જપ કરવો પડે. મનમાં વ્યથાનું વજન વધે તો નામ જપ કરવો પડે. અને ધનનું વજન વધે તો દાન કરવું પડે. ધનનું વજન વધે તો દાન કરવું પડે. એટલે અહીંયા વિશાલદેવ નામના રાજાએ કહ્યું કે મને કોઈ એવું સ્થાન બતાવો ને પ્રભુ જ્યાં બહુ તપ ન કરવું પડે ને તમે મળી જાઓ. ભગવાને વિશાલદેવને બદ્રી કેદારનું સ્થાન બતાવ્યું. ત્યાં આજે પણ આપણને અનેક મહાત્માઓના દર્શન થાય છે. એ ભૂમિનો પ્રતાપ છે. એવી જ રીતે વ્રજમંડળમાં શ્રી યમુનાજીના કિનારે અનેક સુંદર ભૂમિ છે. વ્રજમાં અંદરના ભાગોમાં આજે પણ ઘણા સિદ્ધ મહાત્માઓના દર્શન થાય છે. આપણે વ્રજને બહારથી જોઈએ છે. જે સિદ્ધ મહાત્માઓ છે એ બહાર તમને દેખાતા નથી. એણે દુનિયામાં પોતાની વાહ નથી કરવી. એને પ્રભુ બધી લીલાના દર્શન કરાવે છે. એને દુનિયા હારે લેવા દેવા નથી. હંમેશા બહુ વાહ થાય એટલે સમજી જવાનું કે હવે પડવાની તૈયારીમાં. આજે ઘણા એમ કે તમે બહુ સરસ સત્સંગ કરો. મેં કીધું મારા વાલા, આ 7-8 વર્ષથી જ કેમ કરું છું? પેલા ઈલાબેન એ જ હતા ને. આ વલ્લભે ખાલી નિમિત્ત બનાવી છે. વાહ થાય તો મારું પતન નક્કી જ છે. વાહ કરવી તો વલ્લભની કરો. બોલાવડાવવા વાળો એ છે. તમને બધાને સમજાવવા વાળો એ છે. હા, ક્યાંક ખોટા શબ્દનો ઉપયોગ થઈ જાય, ક્યાંક નામ ભૂલી જાઓ, એ મારો દોષ છે. પણ જે આ સત્સંગમાં આનંદ આવી રહ્યો છે એ વલ્લભના 2 નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ કહ્યા છે. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. તો એ કૃપા મારા વલ્લભની છે. તો તમારે વખાણ કરવા છે, વાહ કરવી છે, તો મારા વલ્લભની કરો. આ બધો તે ભૂમિનો પ્રતાપ છે. ભગવાને વિચાર કર્યો કે મથુરા મંડળના ભૂમિના પ્રતાપથી અહીં આવનારા બધા ભક્તો બની જશે. અહીંયા જેટલા આવે, જો ભૂમિનો પ્રતાપ છે બધા ભક્તો બની જશે તો મારું વૈકુંઠ પણ નાનું પડશે. એટલે ભગવાને ત્યાં પધરાવેલું પોતાનું સત્વ પોતાનામાં સમાવી દીધું. પરિણામે આજે યાત્રાઓ કરીને થાકીએ છીએ તો એ આપણા વિષયોની માત્રા કપાતી નથી. આપણે બધા વિષયોને વાસના ભેગી લઈને વ્રજમાં જઈએ તો વ્રજના દર્શન ન થાય. ત્યાં જઈએ ને મારો દીકરો ને મારી વહુ ને
મારું પેન્શન લઈ આવજે, મારી દવાનો ટાઈમ થઈ ગયો, ડિસ્પેન્સરી જાજે, નહીંતર પૈસા અલા ભાઈ. ત્યાં જાઓ, ભૂલી જાઓ. મેં હમણાં જ કીધું આપણે વિઝિટર છીએ. અમેરિકામાં 5 મહિના અને તમારે ઉપર 28 દિવસ થાય. જો 30મે દિવસે રહ્યા તો ચોકડી મારી દી. હવે તમારે ક્યારેય અમેરિકા આવવાનું નહીં. તો આપણે બધા વિઝિટર જ છીએ. પછી હખણા ન રહીએ તો ચોકડી વાગતા વાર ન લાગે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. હમણાં જ વ્રજની વાતો કરી. એ જ છે ચશ્મા. હમણાં જ વ્રજની વાતો કરી. વ્રજ યાદ નથી કરવું પડતા, વ્રજ યાદ આવે છે. હમણાં જ ગાયું, મને મારું ગોકુળ યાદ બહુ આવે. ત્યાંથી નીકળ્યા ત્યારે ગાતા હતા બધા આપણે. આવો અવાજ બેસી ગયો એટલે મજા નથી આવતી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. હવે ક્યાંથી ઘેર જવું ગમે? પાછા હોશિયાર એટલા. ગાયે કે ઘેર જવું ગમતું નથી, પણ રિટર્ન ટિકિટ લઈને જઈએ. અમારે વ્રજમાં રહેવું નથી. એક બેન મને કહે કે દર વખતે જાઉં ને તો વિચાર કરું કે આ વખતે ટિકિટ રિટર્ન નથી લેવી. જોઈ જાઉં કેટલું ગમે છે, પછી એમ થાય રિટર્ન લઈ જાઓ, કેન્સલ કરાવીશ. પણ ઈલાબેન 10મે દિવસે એ છે કે મારું પેકિંગ થઈ ગયું છે, મારે ઠાકોરજીને છે, એ કેમ થાય ના હવે ઘરે જવું છે. એટલે એનું હોય કે આપણે એ જ છીએ, આપણું એટેચમેન્ટ હજી અહીંયા છે. નહીતર હું તમે ઠાકોરજી ગયા હતા બરાબર, હવે અહીંયા રાહ જોવાવાળું કોણ? જે રાહ જોવાવાળો હતો એ તો આપણી ભેગો છે. કોઈ પણ ના છોકરાઓ હોય, સ્વતંત્રતા બધાને ગમે. 10 દી એમ થાય ઘાસ, પાછા આપણે નકટા 11મે દિવસે આવી ગયા. એ લોકોને આપણે એમ થવા નથી દેતા કા ના મમ્મી પપ્પા આવી જાવ ને, નો રેવાય. 10 દી થયા એટલે હાલો. નહીં આપણા રાહ જોવાવાળો તો આપણી ભેગો હતો. અહીંયા તમારા ને મારા વિના કાંઈ આઢી જવાનું નથી. આપણે હોય કે બીજા હોય, છોકરાઓ હોય કે થોડી સ્વતંત્રતા તો મળી. ભલે અત્યારે કોઈ મા બાપ નડતા નથી, કારણ કે એ લોકો નડવા દે એમ જ નથી. આપણા હોય કે બધાય ના હોય, છતાંય આપણને અહીંયા જ આવવું ગમે છે. હજી આપણું મન સંસારમાં છે. જ્યાં સુધી સંસારમાંથી મન છૂટે નહીં ત્યાં સુધી વ્રજમાં મન લાગે નહીં. તો વ્રજ વિહાર. અત્યારે આપણે ગોકુળની લીલા કરીએ છીએ. કાલે આપણે 4 ગોકુળ. કયા કયા? તો મહાવન. મહાવન એ જૂનું ગોકુળ. પછી બીજું હરિગોકુળ, જે ગોવર્ધનમાં ગ્વાલ પોખરા, બરાબર. પછી ત્રીજું ગોકુળ નંદ ભવન, જ્યાં નંદગામમાં છે તે. અને ચોથું ગોકુળ કયું? ગર્ગાચાર્ય જે જ્યાં ગૌશાળામાં ઠાકોરજીના દાઉજીના નામ પડ્યા તે. આ 4 ગોકુળ છે. એવી રીતે વૃંદાવન છે 4. સ્વયં ભગવાન
શ્રી કૃષ્ણની બાળલીલાના સ્થાન તરીકે લોકવેદ પુરાણોમાં શ્રી ગોકુળ પ્રસિદ્ધ છે. શ્રી ગોકુળની મહત્તામાં શ્રી વલ્લભ સંપ્રદાયનું પ્રદાન ખૂબ મોટું છે. શ્રી મહાપ્રભુજી અડેલથી વ્રજમાં પધારતા ત્યારે ગોકુળમાં બિરાજતા. સાક્ષાત શ્રી ગોપીજન વલ્લભે સ્વયં પ્રગટ થઈને જીવોના અંગીકાર માટે બ્રહ્મ સંબંધની દીક્ષાની આજ્ઞા મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્યજીને શ્રી ગોકુળમાં યમુનાજીના ગોવિંદ ઘાટે શ્રાવણ સુદ એકાદશ 11ની મધ્યરાત્રે કરેલી. તો આ ગોકુળ જે અત્યારે ગર્ગાચાર્યજીએ ઠાકોરજીના નામ ગૌશાળામાં પાડ્યા, એ ગોકુળ વલ્લભની કૃપાનું ફળ છે. કારણ કે ત્યાં સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈને વલ્લભને બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી છે. આ પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય શ્રી ગોકુળમાં થયું. ભક્તિ ગોકુળ તે પ્રગટ ભઈ, તો અત્યાર સુધી એ ચાલી રહ્યું છે. આપણે જેટલા ધોળ માધવદાસના કે કોઈ પણ ભગવદિયાના ગાઓ, તમે દયારામભાઈના, હરિદાસના, છેલ્લા આવે અમને આપ જો વ્રજમાં વાસ, આપણે બધાય માગીએ છીએ, પણ ત્યાં ગયા હોય તો પાછા તો આવીએ છીએ. એનું કારણ છે હજી વ્રજનું એટેચમેન્ટ નથી, હજી વ્રજમાં ફરવા જઈએ જ. પેલા ભગવાનદાસભાઈ આપણને કીધું, મેં કીધું ને હવે ઘરે, મને કે એ તારું ઘર તો આ જ, ત્યાં તો આંટા મારવા જાસ વિઝિટર વિઝામાં જ, કીધું તું ને. તો આપણું ઘર તો ગોકુળ છે. પુષ્ટિ ભક્તિ શ્રી ગોકુળથી પ્રગટ થઈ. શ્રી મહાપ્રભુજીની 84 બેઠકમાંના પ્રથમ બેઠકજી શ્રી ગોકુળમાં ગોવિંદ ઘાટ પર છે. હજી આપણે તાજું જ છે. શ્રીજી બાવાને, વલ્લભને હજી એ બેઠકમાં આરસ નથી આવ્યો, બધું જૂનવાણી છે. એટલે ત્યાં સાક્ષાત વલ્લભ બિરાજે પ્રતીતિ થાય છે. જ્યાં આરસ આવી જાય છે ત્યાં આ રસ વયો જાય છે. ત્યાં અત્યારના આધુનિક મંદિરો હોય એવું ફીલ થાય, પણ ગોકુળ તો ઠાકોરજીનું ઘર છે. વ્રજમાં રજની મહત્તા છે. તો એ રજ તો હવે બધે જવા માંડી. બધે હવે હમણાં જ એક જણ મને કહેતું હતું, મને કે આ બેઠક જેમાં આપણે છે ને ઈલાબેન, આ રસ નંખાવી દઈએ. મેં તો હું તો ક્યારેય તૈયાર નહીં થાઉં. આ રજ છે ને એટલે આવો ભાવ આવે છે. આ રસ આવશે પછી આ રસ વયો જશે. જ્યાં જ્યાં આરસના મંદિરો છે ત્યાં તમને ફોરેનના મંદિરમાં આવ્યા હોય એવું લાગે. અને જ્યાં આવી બેઠકો જૂની છે, તમે આન્યોર જાઓ, ગોવિંદ કુંડ જાઓ, તમે ત્યાં બધે જાઓ, શ્યામ ઢાક, ગુલાલ કુંડ, કરહલા, એ જ્યાં રજ છે, જ્યાં રજ રાની છે, ત્યાં વ્રજની પ્રતીતિ થાય છે. ઘણી બેઠકમાં હવે આરસ આવી ગયા. ઘણી એવી બેઠકો જાતા ને તો મોર કળા કરતા હોય ને, કોયલો બોલતી હોય ને, પોપટના દર્શન થતા હોય ને,